કરવાના. જરા બધું મુશ્કેલ છે સમજવાનું કે નારદજી જે ઉપદેશ આપ્યો સાંભળવો જોઈએ કે પછી ના સાંભળીને પોતાનું જાતે જ કરવું જોઈએ. પણ ધ્રુવને અર્થાર્થી જો તો જ્ઞાન આવ્યો છે અને અર્થાર્થી એટલે અર્થની ઈચ્છા રાખનારો, વિષયની ઈચ્છા રાખનારો. એ જે સામેની ગયો છે નારદ ઉવાચ જનન્યાદિપંથા સવૈ શ્રેયસસ્યતે ભગવાન વાસુદેવસ્તં ભજતત્રમણાત્મના ધર્માર્થ કામ મોક્ષાખ્યં યદિચ્છેત્રેયાત્મનઃ એકમેવ હરેસ્તત્ર કારણં પાદસેવનम् તત્રાદવત્સભદ્રં તે યમુનાયાस्तटं શુચિ પુણ્યં મધુવनं યત્ર સાનિધ્યં નિત્યદા હરેः સ્નાત્વાનુસવनं તસ્મિन् કાલિन्द्यासलिले शिवे कृतोजितानि दिवसनात्मकल्पितासनः प्राणायामेन विवृतप्राणिर्यमनोमनम् शनैर्विवस्या विद्याये मनसा गुरुणा गुरुम् प्रसादाभिमुखं शश्वत्प्रसन्नवदने क्षणम् सुनासं सुभ्रुवं चारुकपोलं सुरसुन्दरम् तरुणं रमणीयाङ्गमरुणोच्छेषणाधरम् प्रणताशरणं नृम्णं शरण्यं करुणार्णवम् श्रीवत्साङ्गं घनश्यामं पुरुषं वनमालिनं शङ्खचक्रगदापद्मैरभिव्यक्तचतुर्भुजम् किरीटिनं कुण्डलिनं केयूरवलयान्वितं कौस्तुभाभरणग्रीवं पीतकौशेयवासम् काञ्चीकलापपर्यस्तं रजस्काञ्चननूपुरम् दर्शनीयतमं शान्तं मनोनयनवर्धनम् पद्म्यां समर्चताम् हृत्पद्मकर्णिकाधिष्ठितम् स्वयमानमविज्ञाये सानुरागावलोकनम् नियतेनैव भूतेन मनसा वरदर्शभम् एवं भगवतो रूपं सुभद्रं ध्यायतो मनः निर्वृत्या परया तूर्णं सम्पन्नं न निवर्तते ज्वलश्च परमो पूज्य श्रूयतां मे नृपात्मज यं सत्परात्मं प्रपन्नकुमारस्य निखिलजनान् ॐ नमो भगवते वासुदेवाय मन्त्रेणानेन देवस्य कुर्याद्द्रव्यमयीं बुधः सपर्याभिषैर्येष्कालविभागवित् स्वलीले सुविमाने वने मूलफलादिभिः शस्त्राङ्कुरान् सुपैत्राचित्तुरस्याप्रियया प्रभुम् लक्ष्म्या द्रव्यमयीमर्चा सिद्धं वादिष्वाचयेत् आरुतात्मा मुनिशान्तो यद्वाङ्निवर्ण्यमुख स्वेच्छावतारचरितैरचिन्त्यनिचमायया परिष्यत्युत्तमश्लोकस्तध्यायेतुभयङ्गमम् परिचर्या भगवतो यावत्य पूर्वसेविताः तामन्त्रद्वयेनैव प्रयुञ्ज्यान्मन्त्रमूर्तये एवं कायेन मनसा वचसा च मनोगतम् परिचर्यमाणो भगवान् भक्तिवत्परिचर्यया पुंसाममायुनां सम्यक् भजतां भाववर्धनः श्रेयो दिशत्यभिगतं व्यर्थमादिषु देहिनां विरक्तस्येन्द्रियगतौ भक्तियोगेन भूयसा तं निरन्तरभावेन भजेताद्धा विमुक्तये इत्युक्तं परिक्रम्य प्रणम्य गजपालकः यदौ मधुवनं पुण्यं हरेश्चरणचर्चितं तपोवनं गते तस्मिन् प्रविष्टोऽन्तःपुरं मुनिः हरितामणको राज्ञा सुखासीन उवाचनम् જો તે ખરું કોઈને કહેવાથી ભગવાનનું ભજન કરતા અટકવાની જરૂર નહોતી,
ઈચ્છા હતી બધી વાત છે, પણ શું કોઈ સમજાવે એટલા માટે ભગવાનનું પૂજન કરવા જતો હતો તો શા માટે નારદજી કહે છે, બેટા તારી માતા સુરવીર તને જે કંઈ કહ્યું છે તે તારે માટે પરમ કલ્યાણનો માર્ગ છે. ભગવાન વાસુદેવ જે ઉપાય છે આથી ઉચિત લગાવીને એમનું જ ભજન કર. જે પુરુષને પોતાને માટે ધર્મ અર્થ કામ અને મોક્ષરૂપ પુરુષાર્થની અભિલાષા છે એને તે માટે એની પ્રાપ્તિનો ઉપાય એકમાત્ર શ્રી હરિના ચરણોનું સેવન જ છે. બેટા તારું કલ્યાણ થવું. હવે તો શ્રી યમુનાજીના કિનારા પર આવેલા પરમ પવિત્ર મધુવનમાં જા. ત્યાં શ્રી હરિનો નિત્ય નિવાસ છે. ત્યાં શ્રી કાલિંદીના નિર્મળ જળમાં ઘણી સમય સ્નાન કરીને નિત્ય કર્મથી નિવૃત્ત થઈને યથાવિધિ આસન બિછાવીને સ્થિર ભાવથી જાય છે. પછી રેચક પૂર્વક અને કુંભક 3 પ્રકારના પ્રાણાયામથી ધીરે ધીરે પ્રાણ, મન અને ઇન્દ્રિયોના દોષોને દૂર કરીને દૈવ્યયુક્ત મનથી પરમ ગુરુ શ્રી ભગવાનનું આ પ્રકારે ધ્યાન કરે. ભગવાન નાને એટલે ભગવાન એનો વિરોધ તો ત્યાં નથી. તો ભગવાનનું ધ્યાન કરવું હોય તો ભગવાન કેવા છે જાણવું પડે ને. એટલે મનમાં આવું ધ્યાન કરશે કે ભગવાન આવા છે, એવું ભગવાન કરે છે. ભગવાનના નેત્ર અને મુખ નિરંતર પ્રસન્ન. પ્રસન્ન મુખનું ધ્યાન કરવું હોય તો મોઢું ચડાવી તો ધ્યાન કરે, અને આમ સામે હોય તો કદાચ મોઢું ચડાવીને જોઈ દઈએ, પણ આમ પણ હસતા બાળકનો ફોટો જુઓ, હસતા બાળકને પણ જુઓ એટલે આપણે હસીએ. એ બિચારું સમજતું પણ ન હોય ને બોલતું પણ ના હોય તો પણ આપણે હસીએ. એટલે હસતા ચહેરાને યાદ કરી પ્રસન્ન ચહેરાને પ્રસન્ન નેત્રોને એટલે આપણા પ્રસન્નતા આવે છે. એમને જોવાથી એવું જણાય છે કે પ્રસન્નતાપૂર્વક ભક્તને વર આપવાને માટે તૈયાર જ છે. એમની નાસિકા, ભ્રમરો અને કપોળ બહુ સુંદર છે. એ બધા દેવતાઓ કરતા પણ પરમ સુંદર છે. એમની તરુણ અવસ્થા છે. બધા અંગ બહુ સુડોળ છે. લાલ લાલ મોઢ અને રસનારા નેત્ર છે. એ પ્રાણોને આશ્રય આપનારા અપાર સુખદાયક શરણાગત વસ્ત્ર અને દયાના સમુદ્ર છે. એમના વક્ષસ્થળમાં શ્રી વસ્ત્રથી છે. એમનું શરીર સજળ જળધર સમાન, પાણી ભરેલા વાદળ સમાન શ્યામ વર્ણ છે. એ પરમ પુરુષ શ્યામ સુંદર ગળામાં વનમાળા ધારણ કરતા છે. એમની 4 ભુજાઓમાં શંખ ચક્ર ગદાની પદ્મ સુશોભિત છે. એમના અંગ પ્રત્યંગ કિરીટ કુંડળ તીર અને કંકણ વગેરે આભૂષણોથી વિભૂષિત છે. ગળું કૌસ્તુભ માળીને પણ શોભાને વધારી રહ્યું છે તથા શરીરમાં રેશમી પીતાંબર છે. એમના કટી પ્રદેશના સોનાનો કંદોળો અને ચરણોમાં સોનાના લોકો સુશોભિત છે. ભગવાનનું સ્વરૂપ દર્શનીય, શાંત અને મન તથા નયનોને આનંદિત કરનારું છે. જે લોકો પ્રભુનું માનસ પૂજન કરે છે એમના અંતઃકરણમાં એ હૃદય કમળની કર્ણિકા પર પોતાના નખમણી મંડિત મનોહર આધાર બિંદુને સ્થાપિત કરીને બિરાજે છે. આ પ્રકારે ધારણા કરતા કરતા ચિત્ત જ્યારે સ્થિર અને એકાગ્ર થઈ જાય ત્યારે તે વરદાયક પ્રભુનું મનમાં અને મનમાં આ પ્રકારે ધ્યાન કરવું કે મારી તરફ તે અનુરાગ ભરી દૃષ્ટિથી નિહાળતા મંદ મંદ સ્મિત કરી રહ્યા છે. ભગવાનની મંગળમય મૂર્તિનું આ પ્રકારે નિરંતર ધ્યાન કરવાથી મન શીઘ્ર પરમાનંદમાં ડૂબીને તલ્લીન થઈ જાય છે અને પછી ત્યાંથી પાછું પડતું નથી. એને નામ શ્રી કૃષ્ણ આપો કે ના આપો, પણ નિરંતર પ્રસન્નતાનું અને આનંદનું ધ્યાન કરીએ, શાંતિનું ધ્યાન કરીએ તો શાંતિ અને વૃત્તિ જન્મે તો શાંતિનું ધ્યાન થાય ને. પ્રસન્નતા આકારની વૃત્તિ, શાંતિ આકારની વૃત્તિ, સુખ આકારની વૃત્તિ, એ વૃત્તિને જાળવી રાખીએ એમ કરતા શાંતિ પ્રસન્નતા આવતી જ આવે. એટલે જયારે એવું થઈ જાય એ નિરંતર ધ્યાન કરવાથી મન શીઘ્ર પરમાનંદમાં ડૂબીને તલ્લીન થઈ જાય ત્યારે એમાંથી પાછું આવતું નથી. રાજકુમાર ધ્યાનની સાથે એ પરમ ગોપી મંત્રનો જપ કરવો જોઈએ. એ પણ હું તને બતાવું છું, સાંભળ. આ મંત્રનો 7 રાત સુધી જપ કરવાથી મનુષ્ય આકાશમાં વિચરણ કરનારા સિદ્ધ પુરુષોના દર્શન કરી શકે છે. એ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. 7 રાત ચિંતન કરવાનું એટલે કે આખી રાતમાં બીજું કશું નહીં જ કરવાનું. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર છે તો રાત દિવસ તો ખરા જ કરવા, આખી રાતો 7 રાતો, અને એના સિવાય બીજું કશું નહીં કર્યું. સતત એટલે આપણને ગરમી ચિંતોડિયાનો ભાર જ ના હોય એવું સતત ચિંતન ઓમ નમો ભગવતે વાસુદેવાય 7 રાત. અને કયા ગામમાં કઈ વસ્તુ ઉપયોગી છે
એનો વિચાર કરીને બુદ્ધિમાન પુરુષે આ મંત્ર દ્વારા જાત જાતની સામગ્રીઓથી ભગવાનની દ્રવ્યમય પૂજા કરવી જોઈએ. પ્રભુનું પૂજન વિશુદ્ધ જળ, પુષ્પમાળા, જંગલી ફૂલ અને ફળ વગેરે પૂજામાં વિવિધ દુર્વાદ્ય અંકુર, વનમાં જ પ્રાપ્ત થનારા વરકલ વસ્ત્ર અને એમની પ્રેયસી તુલસીથી કરવું જોઈએ. જો શિલા વગેરેની મૂર્તિ મળી શકે તો એમાં, નહીં તો પૃથ્વી અથવા જળ વગેરેમાં પણ ભગવાનની પૂજા કરવી. સર્વદા સંયત ચિત્ત, મન અને શીલ શાંત અને મૌન રહેવું અને જંગલી ફળ મૂળ વગેરેનો પરિમિત આહાર કરો. હવે જંગલી દાળ ભાત શાક તો નહીં જ ખાવાના. જંગલી ફળ મૂળ તો ખવાય કે પેટ ભરી, તો પેલા જંગલી ફળ મૂળમાં માપેલા જ ખાવાના. એ પેટ ભરી નહીં ખાવાના. પરિમિત એટલે માપેલું. માપેલું એટલે જેના વગર શરીર ના ચાલે એટલું જ ખાવું, વધારે ખાવાનું. આ સિવાય પુણ્ય કીર્તિ શ્રી હરિ પોતાની હરિવર્જનીય માયા દ્વારા પોતાની ઈચ્છાથી અવતાર લઈને જે જે મનોહર ચરિત્ર કરનારા છે તેમનું મનમાં ને મનમાં ચિંતન કરતા રહેવું. પ્રભુની પૂજાને માટે જે જે ઉચ્ચારોનું વિધાન કરવામાં આવે છે એમને મંત્રમૂર્તિ શ્રી હરિને દ્વાદશાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વારા જ અર્પણ કરવું. આ પ્રકારે જ્યારે હૃદય સ્થિત હરિનું મન, વાણી અને શરીરથી ભક્તિપૂર્વક પૂજન કરવામાં આવે છે ત્યારે એ નિશ્ચળ ભાવથી સારી પેટે ભજન કરનાર પોતાના ભક્તના ભાવને વધારી દે છે અને એમને એમની ઈચ્છાને અનુસાર ધર્મ, અર્થ, કામ અથવા મોક્ષરૂપ કલ્યાણ પ્રદાન કરે છે. જો ઉપાસકને ઇન્દ્રિય સંબંધી ભોગોથી વૈરાગ્ય થઈ ગયો હોય તો તે મોક્ષ પ્રાપ્તિ માટે અત્યંત ભક્તિપૂર્વક અવિચ્છિન્ન ભાવથી ભગવાનનું ભજન કરે. શ્રી નારદજીએ આ પ્રકારે ઉપદેશ કર્યો એ પ્રાપ્ત કરીને રાજકુમાર ધ્રુવે એમની પરિક્રમા કરી અને એમને પ્રણામ કર્યા. ત્યાર પછી એમણે ભગવાનના ચરણ ચિહ્નોથી અંકિત પરમ પવિત્ર મધુવનની યાત્રા કરી. ધ્રુવ તપોવનની તરફ ચાલ્યા ત્યારે નારદજી મહારાજ ઉત્તાનપાદના મહેલમાં પહોંચ્યા. રાજાએ એમનો યથાયોગ્ય ઉપચારોથી પૂજા કરી અને એમને આરામથી આસન પર બેસાડ્યા અને બેસીને પછી નારદજી રાજાને પૂછે છે. नारद उवाच राजन किं ध्यायसे दीर्घं मुखेन परिशुष्यता किं वा नरिष्यते कामो धर्मो वार्तेन संयुतः राजोवाच स्वतो मे बालको ब्रह्मन् स्वेनेना करुणात्मना निर्वासितः पञ्चवर्ष सह मात्रा महान् कविः अप्यनाथं वने ब्रह्मन्मास्मागद्गर्भतं नृपाः शान्तं शयानं क्षुदितं परिधानमुखाम्बुजम् अहो मे मत दौरात्म्यं श्रीनिकस्योपधारय योगं प्रेम्णारुरुक्षणकं नाभ्यगन्धमसत्तमः नारद उवाच मामाशुजस्वतनयं देवगुप्तं विशाम्पते तत्प्रभावमविज्ञाय प्रावृत्ते यद्दशो जगत् सुदुष्करं कर्म श्रुत्वा लोकपालैरपि प्रभुः एतत्यञ्जयो राजन् यशो विकुलयन् स्वः मैत्रेय उवाच इति देवर्षिणा प्रोक्तं विश्रुत्य जगदधिपतिः राजलक्ष्मीमनादृत्य पुत्रमेवान्वचिन्तयन् तत्राभिषिक्तप्रयतसामुपोषयभावने समाहितः पञ्चजगद्दृष्ट्या देशेन पूरुषम् क्रीडाकान्ते विरागान्ते कपिकवटभाषणः आत्मवृत्त्यनुसारेण मासं निभे जगन्हरिम् विधिरं च तथा मासं षष्ठे वपोदिने तृणकर्णादिविषेण कृतान्नोऽप्यर्चयत् विभुम् तृतीयं चानयत् मासं नवमे हनि अप्रसौत्तमश्लोकमुवातावत् समाधिना चतुर्थमपि वैमासं द्वादशे हनि वायुवक्षोदितश्वासो ध्यायन् देवमधारयत् पञ्चमे मास्यनुप्राप्ते जितश्वासो नृपात्मजः ध्यायन् ब्रह्मपदैकेन तस्मौ कारणिवाचः
सर्वतो मन आकृष्य भूतेन्द्रियाश्रयम् ध्यायन् भगवतो रूपं नाद्राक्षित्यं च नापरम् आधारं महदादीनां प्रधानपुरुषेश्वरम् ब्रह्म धारयमाणस्य त्रयो लोकाश्च कम्पिते ययैकपादेन सपाठिवार्तकः तस्मौत्तरं पुरुषमिन्द्रियामणि न नाम तत्रार्धमितेन्द्रविशस्या परैव संवेतरतः पदे पदे तस्मिन्नपि ध्यायति विश्वमात्मनः द्वारं निरुध्या सुमनन्यया क्रिया लोकार्यश्वासनिविष्टावृशम् सर्वोपकाराः शरणं जरुधरिं देवाऊर्भो नैवं विधामो भगवन् प्राणरोधम् चराचरस्याखिलसर्वधाम्नः विदेहिपन्नो वृजिनाद्विमोक्षम् प्राप्ता वयं त्वां शरणं शरण्यम् श्रीभगवानुवाच मा वैशकालं तपसो दुरत्यया यतो विप्राणविरोध आसीत् अवधानकाले मयि संग्रहात्मा રાજા તમારો મુખ દુખાયેલું છે. તમે બહુ વખતથી વિચારણા કરી રહ્યા હોય તેવું દેખાય છે. તમારા ધર્મ અર્થ અને કામમાં પ્રસાદમાં કોઈ કમી તો નથી આવી ગઈ. રાજા કહે છે, બ્રહ્મણ, હું અત્યંત સ્ત્રૈણ અને નિર્દય છું. હાય હાય, મેં મારા 5 વર્ષના નાનકડા બાળકને એની માતાની સાથે ઘરમાંથી કાઢી મૂક્યો છે. એ મુનિવર, એ બાળક બહુ બુદ્ધિમાન હતો. એનું કમર સમાન દુઃખ ભૂખથી કરમાઈ ગયું હશે. એ થાકીને ક્યાંક રસ્તામાં પડી ગયો હશે. એ બ્રહ્મન, એ અસહાય બાળકને વનમાં ક્યાંક વરુઓ ખાઈ ના જાય. અરે રે, હું કેવો સ્ત્રીનો ગુલામ છું. મારી કુટિલતા તો જુઓ. એ બાળક પ્રેમવશ મારા ખોળામાં બેસવા માંગતો હતો, પરંતુ મેં દુષ્ટે એનો જરા પણ આદર ન કર્યો. શ્રી નારદજી કહે, રાજા, તમે તમારા બાળકને જરાય ના કરશો. એના રક્ષક ભગવાન છે. તમને એના પ્રભાવની ખબર નથી. એનો યશ તો આખા જગતમાં ફેલાઈ રહ્યો છે. એ બાળકો સમર્થ છે. જે કામ મોટા મોટા લોકપાલો પણ ના કરી શકે એ પૂરું કરીને એ શીઘ્ર તમારી પાસે પાછો આવશે. એને કારણે તમારો યશ પણ ઘણો મળશે. શ્રી મૈત્રેયજી કહે છે, દેવો શ્રી નારદજીની વાત સાંભળીને મારા વૃત્તાંત બાદ નાશ પાછળ ઉદાસીન થઈને નિરંતર પોતાની ચિંતામાં રહેવા લાગ્યા. આ બાજુ ધ્રુવજી નગરમાં પહોંચી ગયા. યમુનાજીમાં સ્નાન કર્યું અને એ રાત્રે પવિત્રતાપૂર્વક ઉપવાસ કરીને શ્રી નારદજીના ઉપદેશ અનુસાર એકાગ્રચિત્ત થતી પરમ પુરુષ શ્રી નારાયણની ઉપાસનાનો એમણે આરંભ કર્યો. એમણે 3 રાત્રિના અંતરથી શરીર નિર્વાહને માટે કેવળ કોઠું અને બોરના ફળ ખાઈને શ્રી હરિની ઉપાસના કરતા 1 માસ વ્યતીત કર્યો. ત્રીજે દિવસે ખાવાનું અને ફળમાં પણ કોઠું ને બોર. બીજા મહિનામાં એમણે 6 દિવસ પછી સૂકા ઘાસ અને પાંદડા ખાઈને ભગવાનનું ભજન કર્યું. ત્રીજા મહિનામાં એમણે 9 દિવસે કેવળ જળ પીને સંબંધ યોગ દ્વારા શ્રી હરિની આરાધના કરતા સમય પસાર કર્યો. ચોથા મહિનામાં એમણે શ્વાસને જીતીને 12 દિવસ પછી કેવળ વાયુ પીને ધ્યાન યોગ દ્વારા ભગવાનની આરાધના કરી. 5મા શરૂ થયો ત્યારે 8મા ધ્રુવ શ્વાસને જીતીને પરબ્રહ્મનું ચિંતન કરતા એક પગથી થાંભલાની જેમ નિશ્ચળ ભાવથી ઉભા રહી ગયા. એ સમયે એમણે શબ્દાદી વિષય અને ઇન્દ્રિયોના નિયામક પોતાના મનને સર્વ તરફથી ખેંચી લીધું અને હૃદયસ્થ હરિનું સ્વરૂપનું ચિંતન કરતા ચિત્તને કોઈ બીજી તરફ જવા ન દીધો. જે સમયે એમણે મહદાદી સંપૂર્ણ તત્વના આધાર અને પ્રભુ જ્યારે પુરુષને પણ એના અધીશ્વર પર બ્રહ્મની ધારણા કરી, એ સમયે એમના તેજને સહન ન કરી શકવાને કારણે ત્રણેય લોક કાંપી ઉઠ્યા. રાજકુમાર ધ્રુવ એક પગથી ઉભા થઈ ગયા ત્યારે એમના અંગૂઠાથી દબાઈને અડધી પૃથ્વી એવી રીતે ઝૂકી ગઈ જેવી રીતે કોઈ ગજરાજના ચડી જવાથી નાવડી તો ડગલે પગલે ડાબી જમણી તરફ ડગમગવા લાગે. ધ્રુવજી પોતાની ઇન્દ્રિય દ્વારા તથા પ્રાણોને રોકીને અનન્ય બુદ્ધિથી વિશ્વાસભાષી હરિનું ધ્યાન કરવા લાગ્યા. આ પ્રકારે એમની સમષ્ટિ પ્રાણ સાથે અભિન્ન થઈ જવાને કારણે બધા જીવોના શ્વાસ પ્રશ્વાસ રોકાઈ ગયા.
એનાથી સમસ્ત લોક અને લોકપાલોમાં બહુ પીડા થઈ ગઈ અને બધા ગભરાઈને શ્રી હરિદર્શનમાં પહોંચી ગયા. દેવતાઓ કહે છે, ભગવાન સમસ્ત સ્થાવર જંગમ જીવોના શરીરોના પ્રાણ એક સાથે જોડાઈ ગયા છે. આવું તો પહેલા અમે ક્યારે જોયું પણ નથી. આપ શરણાગતોની રક્ષા કરનારા છો. પોતાના શરણમાં આવેલા અમારા લોકોના દુઃખથી અમને છોડાવો. શ્રી ભગવાન કે છે, દેવતાઓ તમે ડરશો નહીં. ઉત્તાન પાદના પુત્ર ધ્રુવ પોતાના ચિત્તની માર્ગનું વિશ્વાત્મામાં લીન કરીને બેઠો છે. આ સમયે મારી સાથે એની અભેદ ધારણા સિદ્ધ થઈ ગઈ છે. આથી એના પ્રાણ વિરોધને કારણે તમારા સર્વના પ્રાણમાં રોકાઈ ગયા છે. હવે તમે પોતપોતાને લોકમાં જાઓ તો એ બાળકને આ દુષ્કર તપમાંથી નિવૃત્ત કરીશ. એટલે શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયાં ચતુર્દશમતે ધ્રુવચરિત્રે શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. अभिनवमोऽध्यायः मैत्रेय उवाच तदेवमुत्सन्नभया उरुक्रमे कृतावनाः प्रयुज्यमिष्टवम् सहस्रशीर्षाणि ततो वरुत्तमः मधुर्वनं वृत्तिदृष्टया गतः स वै धियायोगविपापतिव्रया हृत्पद्मकोशे स्फुरितं तमिप्रभम् तिरोहितं सहसैवोपलक्ष्य बहिस्थितं तदवस्थं प्रदर्श प्रदर्शनेनागतसात्वसमर्पितः अनन्तकामं विनमयदण्डवत् रुक्म्यां प्रपश्यन् प्रतिबन्निवार्तकः चुम्बन्निवासेन भुजैर्वासितं ततं विवक्षन्तमतद्विदं हरिः ज्ञात्वास्य सर्वस्य च हृद्यवस्थितः कृताञ्जलिं ब्रह्ममयेन पम्बुना स्वस्वर्शपालं कृपया कपोले स वै तदैव प्रतिपादितां गिरम् प्रेमीं परिज्ञातपरात्मनिर्णयः तं भक्तिभावोऽव्यगृणादसत्वरम् परिष्कृतोरुश्रवसं ध्रुवक्षितिः. શ્રી મૈત્રેયજી વિશે વિધું છે, ભગવાને આ પ્રકારે આજ્ઞા દેવતાઓનો પૂજન કરવાનો અને તેમને પ્રણામ કરીને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ત્યાર પછી વિરાટ સ્વરૂપ ભગવાન ગરુડ પર ચડીને પોતાના ભક્તને જોવાની માટે મધુવનમાં આવ્યા. એ સમયે તીવ્ર યોગાભ્યાસથી એકાગ્ર થઈ બુદ્ધિ દ્વારા ભગવાનના વીજળી સમાન દેદીપ્યમાન જે મૂર્તિનું પોતાના હૃદય કમળમાં ધ્યાન કરી રહ્યા હતા તે એકાએક વિલીન થઈ ગઈ. અંદર દર્શન કરતા તે આંખો બંધ હતી. હૃદય કમળમાં ભગવાનના શ્રી અંગનું ધ્યાન કરી રહ્યા હતા. એકાએક અંદર ભગવાન દેખાતા બંધ થઈ ગયા. કારણ કે બહાર આવીને ઉભા હતા ને, અને બહાર આવીને ઉભા એટલે આંખો ખોલે તો જુઓ ને, આંખો ખોલે શું કામ? કારણ કે અંદર દેખાય છે. એટલે અંદર દેખાતા બંધ થાય તો ભગવાન આંખો ખોલે તો બહાર ભગવાનનું દર્શન થાય. એટલે અંદર ભગવાનનું દર્શન થતા બંધ થઈ ગયા. આથી ગભરાઈને જેવા નેત્રો ખોલ્યા અમે અને ભગવાનના એક સ્વરૂપને બહાર પોતાની સામે ઉભેલા ગયા. પ્રભુના દર્શન પ્રાપ્ત કરીને બાળક ધ્રુવને બહુ કુતૂહલ થયું. એ પ્રેમમાં ભીડ થઈ ગયા અને એમણે પૃથ્વી પર દંડની સમાન થઈને ભગવાનને પ્રણામ કર્યા. શ્રી નારાયણ ભગવાન પછી એવી રીતે પ્રેમભરી દૃષ્ટિથી ભગવાનની સામે જોવા લાગ્યા. જાણે આંખોથી ભગવાનને પી જશે, મોઢુથી ભગવાનને ચૂમી લેશે, ભુજામાં ભગવાનને કસી દેશે. એ હાથ જોડીને પ્રભુની સામે ઉભા હતા. એ સ્તુતિ કરવાની ઈચ્છતા હતા, પરંતુ કેવી રીતે સ્તુતિ કરવી એ તો જાણતા નહોતા. સર્વાંતર્યામી હરિ એમના મનની વાત જાણી ગયા અને કૃપાપૂર્વક પોતાના વેદમય શંખને એમના ગાલ સાથે સ્પર્શ કરાવી દીધો. જો દૃશ્યમાં અવિચળ પદ પ્રાપ્ત કરવાના હતા. આ સમયે શંખનો સ્પર્શ થતાં જ એમને વેદમય દિવ્યવાણી પ્રાપ્ત થઈ ગઈ અને જીવ તથા બ્રહ્મના સ્વરૂપનો પણ નિશ્ચય થઈ ગયો. એ અત્યંત ભક્તિભાવને ધૈર્યપૂર્વક વિશ્વવિખ્યાત કીર્તિમાં શ્રી હરિની સ્તુતિ કરવા લાગ્યા.
ध्रुव उवाच योगप्रविश्य मम वाचमिमां प्रसूतां सञ्जीवयत्यखिल शक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वरादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम् एकस्त्वमेव भगवन्निदमात्मशक्त्या मायाख्ययोरुगुणया महदाद्यशेषम् सृष्ट्वानुविश्य पुरुषस्तदसद्गुणेषु नानेव दारुषु विभावसु वद्विभासि त्वत्तया वयुनवेदमजश्च विश्वम् सुप्तप्रबोध इव नान्दभवत्प्रपन्नः तस्यापवर्ग्य शरणं तव पादमूलम् विस्मर्यते कृतविदा कथमार्तबन्धो नूनं विमुष्टमतयस्तव मायया ते त्वां भवाप्ययविमोक्षणमन्यहेतोः अर्चन्ति कल्पतरुं गुणगोपभोग्यम् इच्छन्ति यत्स्वर्गं विनोनाम् व्याविवृति स्वनुवृतादव पादपद्म ज्ञानात्मवज्जनगदाश्रवणेन वा स्यात् सा ब्रह्मणि स्वमहिमन्यपि नाथमाभूत किं पञ्चकाशिलुलितां विमानात् भक्तिं मुहुः प्रभवतां त्वयि मे प्रसङ्गः भूयादनन्तममलाममलाशयानाम् येनाञ्जसोर्वरमुरुव्यसनं भवाभिः देशे भवद्गुणकथामृतपानमत्तः तेन स्मरन्त्यतिकरां प्रियमीशमर्त्यम् वेदान् वदसुतसुरद्गृहवित्करायाः ये त्वच्चना भवदीयपदारविन्द सौगन्ध्यलुब्धहृदयेषु कृतप्रसङ्गाः ते यज्ञवद्विदसरीसृपदेवदैत्य मर्त्यादिभिः परिचितं सदसद्विशेषम् रूपं सविष्टमजते महदाद्यनेकम् नातः परं परमवेद्य न यत्र वादः कल्पान्त एतदखिलं जठरेण गृह्णन् क्षेत्रे पुमांस्वदृगनन्तसहस्रदम्ने यन्नाभिसिन्धुरुहकाञ्चनलोकपद्म गर्भेऽभिमान् भगवते प्रणतोऽस्मि तस्मै त्वं नित्यमुक्तपरिशुद्धविबुद्ध आत्मा कूटस्थ आदिपुरुषो भगवांस्त्रिदीशः यद्बुद्ध्यवस्थितिमखण्डितया सदृश्या वृक्षास्थितावधिमको व्यतिरिक्त आसे यस्मिन् विरुद्धगतयो यनिशं पतन्ति विद्यादयो विविधशक्तयानुकूल्यात् तद्ब्रह्म विश्वभवमेकमनन्तमाद्यम् आनन्दमात्रमविकारमहं प्रपद्ये सत्याशिषो हि भगवंस्तव पादपद्मम् आशीस्तथानुभजतः
પુરુષાર્થમૂર્તે ભક્તિવ માર્ય ભગવાન પરિપાતિ દીના દાસેવ વત્સકમનુગ્રહ પાતરોસ્માન. ધ્રુવ સ્તુતિ તરીકે આ સ્તુતિ ઓળખાય છે. વસ્તુતિમાં જે સ્વામી કહે છે પ્રભુ આપ સર્વશક્તિ સંપન્ન છો. આપ જ મારા અંતઃકરણમાં પ્રવેશ કરીને પોતાના તેજથી મારી આ સુતેલી વાણીને સજીવ કરો છો તથા હાથ પગ કાન અને ત્વચા વગેરે અન્યાની ઇન્દ્રિયો અને પ્રાણોની પણ ચેતના આપો છો. હું આપ અંતર્યામી ભગવાનને પ્રણામ કરું છું. એ ભગવાન આપ એક જ છો, પરંતુ પોતાની અનંત ગુણમય માયા શક્તિથી આ મહાકાવી સંપૂર્ણ પ્રપંચની રચના કરીને અંતર્યામી રૂપમાં પ્રવેશ કરી જાઓ છો અને પછી એના ઇન્દ્રિયાદી અસત ગુણોમાં એમના અધિષ્ઠાતો દેવતાઓનો નાથકો થઈને અનેક ભાષો છો. બરાબર એવી જ રીતે જાત જાતની નાથરીઓમાં પ્રવેશ કરીને પ્રગટ થતી અગ્નિ પોતાની ઉપાધિઓને અનુસાર ભિન્ન ભિન્ન રૂપોમાં ભાષે છે. એના અંતર સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ પણ આપણું શરણ લીધું અને આપણે આપેલા જ્ઞાનના પ્રભાવથી જ આ જગતને સૂઈને ઉઠેલા પુરુષને સમાન જોયું હતું. એ દીનબંધુ એ જ આપના ચરણ તળનો મુક્ત પુરુષ પણ આશ્રય લે છે. કોઈ પણ કૃતજ્ઞ પુરુષ આપના ચરણને કેવી રીતે ભૂલી શકે છે? એ પ્રભુ આ સર્વપૂજ્ય દ્વારા ભૂલી શકાય ભોગવી શકાતા ઇન્દ્રિય અને વિષયના સંસર્ગથી ઉત્પન્ન સુખ તો મનુષ્યોને નરકમાં પણ મળી શકે છે. જે લોકો વિષય સુખને માટે લાલાઈ રહે છે અને જે જન્મ મરણના બંધનથી છોડાવી દેનારા કલ્પવૃક્ષ સ્વરૂપ આપણી ઉપાસના ભગવત પ્રાપ્તિ સિવાય બીજા કોઈ ઉદ્દેશથી કરે છે. જેમ કે પોતે પણ ભગવાનની પ્રાપ્તિ સિવાયના ઉદ્દેશથી ભગવાનની સ્તુતિ કરી છે. એમની બુદ્ધિ અવશ્ય જ આપણી માયાથી સગાઈ કરી છે. એના આધાર આપણા ચરણ કમળનું ધ્યાન કરવાથી અને આપણા ભક્તોના પવિત્ર ચરિત્રો સાંભળવાથી પ્રાણીઓને જે આનંદ પ્રાપ્ત થાય છે તે બીજાનંદ બ્રહ્મમાં પણ મળી શકતો નથી. પછી જેમ કંઈ કાળું તલવાર કાપી રહી છે એ સ્વર્ગીય વિમાનોથી પડનારા પુરુષોને તો એ સુખ મળી શકે જ કેવી રીતે? એ અનંત પરમાત્મા મને તો આપ એ વિશુદ્ધ હૃદય મહાત્મા ભક્તો સંગ આપો જેમના આત્મા અવિચ્છિન્ન ભક્તિ ભાવ છે. એમના સંગમાં હું આપણા ગુણો અને લીલાઓની કથા સુધાને પીને ઉન્મત્ત થઈ જઈશ અને સહજ જ અનેક પ્રકારના દુઃખોથી પૂર્ણ ભયંકર સંસાર સાગરને પેલે પાર પહોંચી જઈશ. એ કમળના પ્રભુ જેમનું ચિત્ત આપણા ચરણ કમળની સુગંધમાં ડૂબાયેલું છે એ મહાનુભાવ લોકો જે સત્સંગ કરે છે એ મહાનુભાવોનો જે લોકો સંગ કરે છે તે પોતાના અત્યંત પ્રિય શરીર અને એના સંબંધી પુત્ર મિત્ર ઘર અને સ્ત્રી વગેરેનું પાન પણ નથી કરતા. અચાનક પરમેશ્વર હું તો પશુ વૃક્ષ પર્વત પક્ષી સાપ વગેરે પેટે ચાલનારા જીવો દેવતા દૈત્ય અને મનુષ્ય વગેરેથી પરિપૂર્ણ તથા મહાદાની અનેક કારણોથી સંપાદિત આપના સદાત્મક સ્થૂળ વિશ્વ રૂપે જાણું છું. એનાથી પણ જે આપણું પરમ સ્વરૂપ છે જેમાં વાણીની ગતિ નથી એને તો મને કાંઈ ખબર જ નથી. એ ભગવાન કલ્પન અંગ થતા યોગ નિદ્રામાં સ્થિત જે પરમ પુરુષ આ સંપૂર્ણ વિશ્વને પોતાના ઉદરમાં લીન કરીને શ્રેષ્ઠની સાથે એમની ગોદમાં શયન કરે છે તથા જેમને નાભી સમુદ્રથી પ્રગટ થઈને સર્વ લોકમય સુવર્ણવાન કમળથી પરમ તેજોમય બ્રહ્માજી ઉત્પન્ન થયા એ ભગવાન આપ જ છો. આપને હું પ્રણામ કરું છું. એ પ્રભુ આપ પોતાની અખંડ ચિન્મય દૃષ્ટિથી બુદ્ધિની બધી અવસ્થાઓના સાક્ષી છો તથા નિત્ય મુક્ત શુદ્ધ સત્વમય સર્વને પરમાત્મા સ્વરૂપ નિર્વિકાર આદિ પુરુષ શ્રેષ્ઠ સંપન્ન અને ત્રણેય ગુણોના અધીશ્વર છો. આપ જીવથી સર્વદા ભિન્ન છો તથા સંસારથી સ્થિતિ માટે યજ્ઞ અધિષ્ઠાન વિષ્ણુરૂપી વિરાજમાન છો. આપથી જ વિદ્યા અવિદ્યા વગેરે વિરુદ્ધ ગતિઓ વાળી અનેક શક્તિઓ ધારાવાહી રૂપથી નિરંતર પ્રગટ થતી રહે છે. આપ જગતના કારણ અખંડ અનાદિ અનંત આનંદ મેળવેલા બ્રહ્મ સ્વરૂપ છો. આપને શરણે છો. એ ભગવાન આપ પરમાનંદ મૂર્તિ છો. જે લોકો આમ સમજીને નિષ્કામ ભાવથી આપનું નિરંતર ભજન કરે છે એમની માટે રાજ્ય વગેરે ભોગોની અપેક્ષાએ આપણા ચરણ કમળોની પ્રાપ્તિ જ ભજનનું સાચું ફળ છે. એ સ્વામી જો કે વાત તો આવી જ છે તો પણ ગાય જેવી રીતે પોતાના તરફમાં જન્મેલા વાછરડાને દૂધ પાય છે
અને ભાગ વગેરેથી બચાવે છે. એવી રીતે આપ પણ ભક્તો પર કૃપા કરવાને માટે નિરંતર વ્યાકુળ રહેવાને કારણે અમારા જેવા સકામ જીવોની કામના પણ પૂર્ણ કરો છો અને એમની સંસાર ભયથી રક્ષા કરો છો. કેવું હશે તે અર્થાર્થી ભક્ત આટલી બધી વિદ્વતા, આટલું બધું ખબર છે ભગવાન તો જીવન બધું છે પણ પેલું મૈત્રેય ઉવાચ અથાવિસુત એવં વૈ સત્સંકલ્પેન ધીમતા મૃત્યાનુરક્તો ભગવાન પ્રતિનંદેદમબ્રવીત. શ્રી ભગવાનુવાચ વેદાહં વ્યવસિतं હૃદય બાલક પ્રયચ્છામિ ભદ્રં તે દુરાપહં વિદુવ્રત નાન્યૈરદિષ્ટિतं ભદ્ર યત્વાજીષ્ણુર્વક્ષિતે यत्र ग्रहक्षराणां ज्योतिषां चक्रमाहितं विनेन्द्राम्बोचक्रवस्थास्नु परस्तात्कल्पवास्यां धर्मोऽग्नि कश्यपः शुक्रो मुनयो ये वनौकसः चरन्ति दक्षिणीं कृत्य भ्रमन्तो यत्सारकाः प्रस्थिते तु वनं पित्रा दत्त्वा गान्धर्वसंश्रयः षट्त्रिंशद्वर्षसहस्रं रक्षिताव्याहतेन्द्रियः त्वद्वादयुक्तमेधसे हृदयायां तु तन्मनाः अन्वेषन्ति वनं माता दावाग्निं सा प्रवेक्ष्यति विश्वामायज्ञहृदयं यज्ञे पुष्करदक्षिणैः भूत्वा चेहाशिषत्सत्या अन्ते मासं स्मरिष्यति ततो गन्धासि मत्स्थानं सर्वलोकनमस्कृतम् उपैषादशीघ्रस्वं ततो नावद्वते गतः. मैत्रेय उवाच विद्यर्थिकस्य भगवान् निविश्यात्मनः पदम् बालस्य वचनो धाम स्वमगातुरध्वजः सोऽपि सङ्कल्पजं विष्णो पादसेवोपसादितम् प्राप्य सङ्कल्पनिर्वाणं नास्ति क्लिष्टोऽभ्यगापुरम्. विदुरोवाच सुदुर्लभं यत्परमं पदं हरेः मायाविनस्तचरणार्जनादिकम् तद्वाक्यसिद्धार्थमिवैव जन्मना कथं स्वमात्मानमहन्यता मैत्रेय उवाच मातुसपत्न्या वाक्पाणे हृदयविगतस्वरन् नैच्छन् मुक्तिमते मुक्तिं तस्मात् तापमुनेहिमान्. શ્રી વૈદ્ય ગુરુજી જ્યારે શુભ સંકલ્પવાળા મતિમાન ગુરુજી આપણે પરિસ્થિતિ કરી ત્યારે ભક્તો અચલ ભગવાન એમની પ્રશંસા કરતા વિવાદના ત્યાં શ્રી ભગવાન કહે છે ઉત્તમ વ્રતનું પાલન કરનારા હે રાજકુમાર, હું તારા હૃદયના સંકલ્પને જાણું છું. જો કે એ પદ પ્રાપ્ત થવું બહુ કઠણ છે તો પણ હું તને આપું છું, તારું કલ્યાણ થાવ. એ પત્ર જે તેજોમય અવિનાશી લોકને આજ સુધી કોઈએ પ્રાપ્ત નથી કર્યો, જેને ચારે તરફ ગ્રહ નક્ષત્ર તારા કાંડો જ્યોતિષ ચક્ર એ પ્રકારે ચક્કર કાપે કર્યું તે પ્રકારે મેઘી મળી એ કાપેલા માર્ગ ઘઉં વગેરે હોય એને કચડવા માટે બળદને બાંધીને સાંજે બાજુને ફેરવતા હોય છે એમ મેઘી એટલે કે તેની ચારે તરફ ગાડીનો બળદ ફરતો રહે છે. અવાન પર્યંત રહેનાર અન્ય લોકોનો નાશ થઈ જતા પણ છે સ્થિર રહે છે અને તારા ગણતરી ધર્મ અગ્નિ કશ્યપ અને શુક્ર વગેરે નક્ષત્રોને સપ્તર્ષિગણ તેની પ્રદક્ષિણા કર્યા કરે છે. એ ધ્રુવનો હું તને આપું છું. આથી પણ જ્યારે તારા પિતા તને રાજસિંહાસન આપીને વનમાં, એ તો પછીની વાત છે, અત્યારે શું જોકે જાણી પણ જ્યારે તારા પિતા તને રાજસિંહાસન આપીને વનમાં ચાલ્યા જશે ત્યારે તો 36,000 વર્ષો સુધી ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કરીશ. તારી ઇન્દ્રિયોની શક્તિ જેમ કે તેમ 36,000 ગર્ભો કરી ને તો એના ઇન્દ્રિયોની શક્તિ જેવી છે તેવી રહે છે. આગળ જઈને કોઈ સમયે તારો મારો ઉત્તમ શિકાર રમવા થયો હશે ત્યારે માર્યો જશે ત્યારે એની માતા સુરુચિ પુત્ર પ્રેમમાં પાગલ થઈને એની વનમાં શોધતી દાવણમાં પ્રવેશ કરી જશે. યજ્ઞ મારી પ્રિય મૂર્તિ છે, તો અનેક મોટી મોટી દક્ષિણાઓ વાળા યજ્ઞો દ્વારા મારું યજન કરીશ
અને અહીં ઉત્તમ ભોગો ભોગવીને અંતમાં મારું જ સ્મરણ કરીશ. આથી પંથમાં સંપૂર્ણ લોકોના વંદનીય અને સપ્તર્ષિઓથી ભગવાન મારા નિજ ધામમાં જઈશ, જ્યાં પહોંચ્યા પછી ફરીથી સંસારમાં પાછા આવવાનું થતું નથી. શ્રી મૈત્રીજી કહે છે, બાળક યોગી આ પ્રકારે પૂજિત કરીને અને એને પોતાનું પદ પ્રદાન કરીને ભગવાન શ્રી ગરુડધ્વજ એના દેખતા જ પોતાના લોકમાં ચાલ્યા ગયા. પ્રભુની ચરણ સેવાથી સંકલ્પિત વસ્તુ પ્રાપ્ત થઈ જવાને કારણે જો કે યોગજીનો સંકલ્પ તો નિવૃત્ત થઈ ગયો, પરંતુ એનું ચિત્ત વિશેષ પ્રસન્ન થયું નહીં. પછી એ પોતાના નગરમાં પાછા ફર્યા. વિભુજી પૂછે છે, બ્રહ્મ માયાપત શ્રી હરિનો પરમ પદ તો અત્યંત દુર્લભ છે અને મળે છે પણ એમના ચરણ કમળોની ઉપાસનાથી જ. યોગજી પણ સારા સ્વાદનું પૂર્ણ વિવેક રાખતા હતા. પછી એક જ જન્મમાં એ પરમ પદને પ્રાપ્ત કરી દીધા. પછી પણ એમને પોતાને અકૃતાર્થશાળી સમજ્યા. તેમને સંતોષ અને આનંદ હતો અને મનમાં જરા દુઃખ કે